बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। આજનો પ્રથમ પ્રશ્ન છે, સંસ્કાર જીવન વિજ્ઞાન અને અધ્યાત્મ પુસ્તકના આધારે જ્યાં સુધી આત્મજ્ઞાન આદિ ન પ્રગટે ત્યાં સુધી અજ્ઞાન તથા કામ ક્રોધાદિ ભાવો ચિત્તમાં ક્ષણે ક્ષણે નવા ઉપજ્યા જ કરે છે. સામાન્ય સાધકને તેનો ખ્યાલ પણ આવી શકતો નથી. આમ સંતતિની અપેક્ષાએ આવા ભાવો જીવ સાથે અનાદિકાળથી સંબંધિત છે. હવે પ્રશ્ન છે, જો આત્મજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી અજ્ઞાન તથા કામ ક્રોધાદિ ભાવોને કઈ રીતે દૂર રાખવા કરવા? પૂજ્યશ્રી સમજાવવા કૃપા કરશો, માર્ગદર્શન આપવા વિનંતી છે. કૃપાળુદેવનો જવાબ 3 રીતે આપ્યો છે. આજ સવારે આવી ગયું હતું. કામ ક્રોધાદિ ભાવો જે છે તે એકદમ કઈ જાય નહીં, એ તો ક્રમે કરીને જાય. પણ કૃપાળુદેવ જે પહેલા કહે છે, સાધનો નિરંતર અથવા વારંવાર સત્પુરુષોના સમાગમમાં રહીએ તો વિનય આદિ ગુણો પ્રગટ થાય, નિયમિતતા પ્રગટ થાય, ક્ષમા વગેરે પ્રગટ થાય, સેવા ભાવના ગુણ પ્રગટ થાય. આવા બધા સદગુણો પ્રગટ થવાથી આપણા કષાયો ઘટે. બીજું, જ્ઞાની પુરુષોના વચનોનો વાંચન વિચાર કરવાથી સત્શ્રુતનું સેવન, સત્શ્રુતનું આરાધન, જ્ઞાની પુરુષોની વાણીનો વારંવાર પરિચય કરવાથી, વિચાર કરવાથી, એટલે ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે શ્રદ્ધે એમ કરવાથી. ત્રીજું, ગુણ જિજ્ઞાસા, એવો સંકલ્પ કરવો જોઈએ, હું આ વર્ષમાં આ 5 ગુણોનો મુખ્યપણે વિકાસ કરીશ. એમ કરીને જે પણ આપણામાં જે વધારે ડિફેક્ટ હોય તે કોને ખબર હોય તો 3-4 ગ્રુપને પૂછવું. એક આપણા મા બાપને, એક આપણી ધર્મપત્નીને, એક આપણા દીકરાઓને, એક આપણા ફ્રેન્ડ સર્કલ વાળાઓને, અને એક આપણા કોલેજ કે સ્કૂલના ફ્રેન્ડ્સ હોય તો એ લોકોને પૂછ્યું કે મારામાં કયા વધારે અવગુણ તમને દેખાય છે, મને કહો. જે અવગુણ દેખાય બીજાઓને પણ એ આપણા મોટા અવગુણ છે, એટલે પહેલા એને કાઢવાનો પ્રયત્ન કરવો, એવો સંકલ્પ કરીને આખું વર્ષ એવો પ્રયત્ન ચાલુ કરીએ. આમ કરતા 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 દુર્ગુણો ઘટે છે, દુર્ગુણો ઘટે છે, દુર્ગુણો ઘટે. દુર્ગુણો એટલે અહીંયા દુર્ગુણો અર્થ છે કષાય ઘટે છે, કષાય ઘટે છે, જુદી જુદી જાતના કષાય ઘટે છે. ને કષાય ઘટે, પાપ કર્મનું અપકર્ષણ, પુણ્ય કર્મનું ઉત્કર્ષણ, અને જેટલું સંક્રમણ થઈ શકે તેટલું પાપનું પુણ્યમાં સંક્રમણ થઈ જાય. એટલે મોહની કર્મની 47 પ્રકૃતિઓનું ઘટવું 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 એમ કરતા નજીકમાં આવી જાય અંતકોડા કોડી સાગર પ્રમાણ, અને પછી છેલ્લો એવો ઘા મારે કે મોહ ગ્રંથિનો વિચ્છેદ થઈ જાય. આ રીતે આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો આમાં સાહેબ આત્મજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી કહ્યું છે, એટલે ત્યાં સંક્રમણ થઈ શકે? હે, આત્મજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી કહ્યું છે તો મિથ્યા દ્રષ્ટિ જેવું સંક્રમણ કરી શકે? ખ્યાલ નહીં આવે. કર્મોનું ઉત્કર્ષણ અપકર્ષણ બરાબર. આત્મજ્ઞાન ન પ્રગટ્યું હોય, સમય દર્શન ન થયું હોય ત્યાં સુધી સંક્રમણ થાય કર્મ? બિલકુલ બિલકુલ. ઉત્કર્ષણ થાય, અપકર્ષણ થાય, સંક્રમણ થાય, માત્ર ક્ષયોપશમ કે ક્ષય ન થાય. એટલે કે પેલી સકામ નિર્જરા.
આ તો કોઈ અપેક્ષા એ ક્ષય કહેવાય જ ને, સંક્રમણ થાય એટલે. આમ તો એમ ક્ષય ન થવાય, મોડિફિકેશન. હા એ જ કહેવાય ને, પાપનું પુણ્ય થઈ ગયું એટલે પાપનો તો ક્ષય થઈ ગયો ને ત્યાં, એટલે ક્ષય તો થઈ ગયો ને આમ તો. ને અપકર્ષણ થયું. ના, સંક્રમણ થાય સર્વનાશ ત્યારે, નથી. સંક્રમણ થાય ત્યારે પાપ તો સર્વનાશ થઈ ગયું, જતો રહ્યો ને, એની જગ્યાએ પુણ્ય થઈ ગયું ને. હા એ પણ તોય એ શું થયું? હા ઇટ ઇઝ ટ્રાન્સફોર્મેશન એન્ડ નોટ ડિસ્ટ્રક્શન. ઇટ ઇઝ ટ્રાન્સફોર્મેશન એન્ડ નોટ ડિસ્ટ્રક્શન. એટલે અપેક્ષા. આમ તો એનું એ જ છે. પણ છોકરો ભણે છે પણ કોલેજમાં, મારો છોકરો કોલેજિયન છે, મારો છોકરો કોલેજિયન છે. માં અત્યાર સુધી સ્કૂલમાં હતો એટલે ભાઈ સ્કૂલમાં હતો, સ્કૂલ બોય પછી સ્કૂલ બોય પછી કોલેજિયન થઈ જાય છે. કોલેજિયન પછી કે સાહેબ યુનિવર્સિટીમાં લેક્ચરર છે દીકરો, અને પછી એના હાથ નીચે પીએચડી કરે છે કે સાહેબ મારો દીકરો તો પીએચડી નો ગાઈડ છે. શું કહો છો? મારો દીકરો પીએચડી નો ગાઈડ છે. પણ એ બધું ધીમે ધીમે ગ્રેજ્યુઅલ ઇવોલ્યુશન, ક્રમશઃ આત્મવિકાસ. એમાં સદગુરુ અને આત્માનો લક્ષ્ય ભળે તો મોહ ગ્રંથિનો નાશ થાય અને જે ધ્યેય સિદ્ધ કરવાનું છે આત્મભ્રાંતિના નાશનું, એ થાય. અને નહીં તો જો એ આત્મબોધ ન મળે, આત્મબોધનો સ્વીકાર ન કરે, આત્મલક્ષ્ય જો ન પ્રગટે, તો વધારે ને વધારે પુણ્ય કરતો શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે 9મી ગ્રેવે જાય, પણ એથી આગળ જાય નહીં. મુનિવ્રત ધારય અનંત બૈર ગ્રેવ કૂપ જાયો, પરનિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશન પાયો. માટે બંને, એક બાજુ કષાય ઘટાડવા, બીજી બાજુ આત્મબોધનો, તત્વબોધનો, સત્પુરુષોનો દાસત્વ ભાવથી અને નિર્મળ પ્રામાણિક હૃદયથી પરિચય કરવો, એમ કરીને પોતાના ભાવોની નિર્મળતા કરવી. બંનેની જરૂર છે. આત્મબોધ અને કષાયની ઉપશાંતિ. એમ કૃપાળુ કહે છે. બોલો એટલે આગળ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ત્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. કેવળ જ્ઞાન સુધીની વાત કરી દીધી. બરાબર છે, કારણ કે અંતિમ જે દરેક નું એ હોવું જ જોઈએ. ઉગતા સૂર્યની સાક્ષીએ તથા સત્પુરુષની સાક્ષીએ તથા નદીની સાક્ષીએ આત્મા અને દેહ બે ફટ જુદા દેખાય છે. પૂજ્ય સૌભાગભાઈ. એ જ રીતે નાથુબાવજીને મેઘ ગામના પાદરે આત્મ સાક્ષાત્કાર થયો ત્યારે કુકડાની જગ્યાએ છાંયડો દેખાવા લાગ્યો અને શરીર અને આત્મા અલગ દેખાયા. તો પ્રભુ આત્મા નિરાકાર છે, તો આ મહાન પુરુષોએ કયા આકારથી દર્શન થયા અને અલગ દેખાયા? તો આના માટે શું ચિંતન કરવું અને વૃત્તિને ક્યાં ઠારવી, એ કૃપા કરી જણાવશો. પ્રશ્ન મોટો છે ને સમય નાનો છે, પણ મુખ્ય જે આ આલેખન અથવા ઉદ્બોધન અથવા જે વચનો નીકળે છે એ સાહિત્યિક પરિભાષામાં નીકળેલા છે. જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે તો એક જ વસ્તુ થાય છે, આખી દુનિયાનું વિસ્મરણ થઈ જાય છે અને એકલા અતિન્દ્રિય આનંદનો અનુભવ રહી જાય છે. તે 2, 4, 5 કે 10 સેકન્ડ પૂરતું કંઈ જ બીજું રહેતું નથી. એ પરથી નિર્ણય થયો કે આત્માનો મને જે અનુભવ થયો તે વખતે દેહ તો નહોતો ને દેહનું સ્મરણ પણ નહોતું, દુનિયાની કોઈ વાતનું સ્મરણ નહોતું, અને છતાં આટલો બધો આનંદ હતો. માટે નક્કી થાય છે કે હું દેહથી જુદો એવો જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છું. તો આવા પ્રકારની ભાવના મુમુક્ષુએ સત્પુરુષ પાસેથી બોધ જાણી, અને એકલી ભાવના એ એકદમ ન થાય. આત્માની ભાવના કરવા માટે પહેલા સામાન્ય માણસ ગવર્મેન્ટમાં આગળ જાય એવા 1-2 જણા અમે જ્યારે ગવર્મેન્ટ સર્વિસ કરતા હતા ત્યારે હતા
કે સાહેબ અમે ટેમ્પરરી જુનિયર ક્લાર્ક તરીકે દાખલ થયેલા, અમારો પગાર 35 રૂપિયા. ટેમ્પરરી જુનિયર ક્લાર્ક, એમાંથી પછી પરમેનન્ટ જુનિયર ક્લાર્ક બન્યા, એટલે પગાર વધ્યો ને 50 રૂપિયા. પછી એમાંથી 2-3 વર્ષ થયા એટલે સિનિયર ક્લાર્ક અને પગાર 90 રૂપિયા થયો. પછી એમાં પણ આગળ વધ્યા એટલે ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ થયા, 150 રૂપિયા પગાર થયો. એમાં પણ બહુ સારું કામ કર્યું એટલે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર થયા, TDO, એટલે પગાર 250 રૂપિયા થયો. એમાંથી આગળ પ્રમોશન લીધું, IAS નહોતા તો પણ, તો એમાંથી ડેપ્યુટી કલેક્ટર થયા અને 350 રૂપિયાનો પગાર થયો. અને હમણાં ગવર્મેન્ટની સ્કીમ ગયા વર્ષે એવી આવી કે સિનિયોરિટી અને એફિશિયન્સી ઓફ વર્ક જોઈને IAS ન હોય તો પણ એવા લોકોને કલેક્ટરની પદવી આપી. એટલે ગયા વર્ષથી હું કલેક્ટર છું અને મારો પગાર 1200 રૂપિયા છે. ટેમ્પરરી જુનિયર ક્લાર્ક 19 વર્ષનો હતો, તે 51 વર્ષનો થયો ત્યારે કલેક્ટર થઈ ગયો. કેમ? નિષ્ઠા, વડીલો એટલે સિનિયર્સ પ્રત્યેનો વિનય ભાવ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક. રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક એ પ્રકારે ધીમે 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 વિકાસ થાય છે. પ્રશ્ન કયો છે? આના માટે શું ચિંતન કરવું અને વૃત્તિને ક્યાં ઠારવી? હા, એ વાત હતી કે ભાઈ એકદમ વૃત્તિ ઠરે નહીં. પહેલા વૃત્તિ નિર્મળ થાય તો જ ઠરે, ને તો ન ઠરે. અને ઠરે તો પણ એ આત્મજ્ઞાન ન આપે. મોક્ષનો માર્ગ 2 પ્રકાર છે, ભાવોની શુદ્ધિ અને ભાવોની સ્થિરતા. ભાવોની શુદ્ધિ એનું નામ કષાયની મંદતા, અને આત્માની સ્થિરતા એ મુમુક્ષુને સદગુરુએ જે આપેલો બોધ, આવો આત્મા છે, એમાં જે સ્થિર થયો તે એને માટે આત્માની સ્થિરતા છે. જ્ઞાનીએ જે અનુભવ કર્યો, એ જે અનુભવ કર્યો જ્ઞાયકમાં, એ જ્ઞાયકમાં સ્થિરતા વધારતો થાય એટલે ભાઈ શાવક થાય, પછી મુનિ થાય અને યોગ્ય સમયે પરમાત્મા થાય. એટલે વાત જે પ્રશ્ન કે અમારે શું કરવું, તો કે પરમાત્માના ચરણનું ધ્યાન કરવું, સદગુરુના ચરણનું ધ્યાન કરવું, તેમની દિવ્ય વાણીનું વારંવાર સ્મરણ કરવું અને પ્રાર્થના વગેરે કરવા કે હે પ્રભુ, અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે, ક્ષમાપનાનો પાઠ બોલીએ છીએ, આલોચનાનો પાઠ બોલીએ છીએ, એ ભાવપૂર્વક બોલવા, રૂઢિગત રીતે ન બોલવા, તો પરમાત્માનું અને સદગુરુનું સ્મરણ પાકું થતા આત્માનું સ્મરણ ચાલુ થાય છે. એમ કૃપાળુદેવ અંતિમ સંદેશના બીજા દોહરામાં કહે છે, બોલો. આત્મ સ્વભાવય ગમ્યતે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. ગુરુ પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. ગુરુ વાણીથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. તો પહેલા સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદનો લે.
આપણે ક્રમશેર બોનથી અત્યારે બધાને લોટરીથી કરોડપતિ થવું છે. ક્યાંય નોકરી નથી કરવી, ધંધો નથી કરવો, ખેતી નથી કરવી, ડોક્ટરી નહીં, વકીલાત નહીં, માં તો લોટરીથી કરોડપતિ થઈ જવો. એટલે આપણે બધા હરામખોર છીએ. આપણે બધા નિમક હરામ છીએ, નિમક હલાલ નથી. પરસેવો પાડીને કમાય તો એ સાચો, બાકી લોટરીથી થાય તો એ ગાંડો જ બની જાય. એવા પૈસા આપણે જોઈતા. ઓ આત્મ સાક્ષાત્કાર નો નિર્વિકલ્પ પીરિયડ તો ફિક્સ એવી રીતે નથી. આ કાળની અપેક્ષાએ આપણે 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ બહુ થઈ ગયું. કન્ટિન્યુઅસ ધ્યાનમાં બેઠા હોય તો 4 કલાક બેસે, એમાં 3 વાર આત્માનો અનુભવ થાય. કોક વાર 5 સેકન્ડ થાય, કોક વાર 10 સેકન્ડ થાય, ને કોક વાર 15 સેકન્ડ થાય. પણ એક જ વાર આત્મ સાક્ષાત્કાર તો થાય, પછી તો આત્મ સાક્ષાત્કારનું ફળ થોડું થોડું તો મળ્યા જ કરે છે. અત્યારે તમે કમાતા નથી તો પણ તમારી આવક ચાલુ છે. એફડીમાં મૂક્યું છે ને, પોસ્ટમાં મૂક્યું છે ને, શેરનું ડિવિડન્ડ આવે છે ને, US 64 નું આફેરી નથી પણ પહેલા તો આવતું હતું ને, વગેરે. ચાલો વગેરે. અચ્છા, કોઈને પણ પ્રશ્ન પૂછ્યો હોય તો મહેરબાની કરીને લખીને આપો, ના, એટલે એટલે આપણી સરળતા પાસે પડે. 5-10 મિનિટ જ છે, એટલે જે થાય. સકામ નિર્જરા તથા અકામ નિર્જરા. એમ કહેવાય છે કે ધ્યાન તપથી સકામ નિર્જરા થઈ શકે છે, અર્થાત કે ફળ આપ્યા વિના કર્મોની નિર્જરા થાય છે, અર્થાત કે કર્મનું ફળ ભોગવવું પડતું નથી. આ જો સાચું હોય તો કર્મના સિદ્ધાંતનું શું? ધ્યાન તપથી સકામ નિર્જરા થઈ શકે છે એ વાત સાચી, પણ માત્ર સમ્યક દ્રષ્ટિ જીવ છે એ જ સકામ નિર્જરા કરી શકે છે, અને મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ માત્ર કર્મના સ્થિતિ અને અનુભાગમાં ઘટાડો કરી શકે છે. એની સ્થિતિ અને અનુભાગ, સ્થિતિ એટલે કેટલા સમય સુધી આત્મા કર્મ સાથે સંબંધિત રહેશે તે, અને અનુભાગ એટલે શક્તિ આપવાની ફળની જે તરતમતા છે એને અનુભાગ કહેવામાં આવ્યું છે. કેટલી તીવ્રતાથી એ ફળ આપશે એની અંદર ઘટાડો કરી શકે છે. એટલે સકામ નિર્જરા બધાને થાય એમ માનવું ખોટું. ધ્યાન તપથી થાય પણ માત્ર સમ્યક દ્રષ્ટિ જીવ સકામ નિર્જરા કરી શકે, બાકીના મિથ્યા દ્રષ્ટિ જીવને માત્ર અકામ નિર્જરા જ થાય. એક વાત. અને બીજી વાત કે કર્મ સિદ્ધાંતનું શું, એમાં કોઈ વિકલ્પ આવતો નથી, કારણ કે જ્યારે નિર્જરા થાય આ તપ દ્વારા ત્યારે કર્મ બળી જાય છે, એટલે કર્મને પછી ફળ આપવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે એમાં કર્મ સિદ્ધાંતને કોઈ બાદ આવતો નથી. પૂજ્યશ્રી કંઈ કહેવું હોય? જે ધ્યાન અને તપ કીધું ને, એ સમ્યક દ્રષ્ટિનું ધ્યાન અથવા સમ્યક દ્રષ્ટિનું તપ. બીજા જીવોનું તપ જે છે એ અકામ નિર્જરા રૂપે પુણ્યને વધારે છે અને પાપને ઘટાડે છે, પરંતુ પાપોને બાળી દેતું નથી. એ એની મર્યાદા છે. સાચી શ્રદ્ધા ક્યારે થઈ કહેવાય એના માટે રત્નકરણ શાવકાચારમાં 751 માંથી લેવાનું. 751 પહેલી શ્રદ્ધા થઈ તે વ્યવહાર સંકેત, બીજી શ્રદ્ધા થઈ તે નિશ્ચય સંકેત, અને ત્રીજી શ્રદ્ધા થઈ તે પ્રગાઢ નિશ્ચય સંકેત. 751 એ માટે વાંચો. પત્રાંક 751. કર્મ તો જડ છે અને જીવ તત્વ ચેતન દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકવા સમર્થ નથી, તો આત્માને જીવને કર્મબંધન શી રીતે થઈ શકે? એક તત્વ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરી શકતું નથી, એ કર્તા કર્મની અપેક્ષા છે. જે એવું સર્વથા માને છે એ જીવ મહામિથ્યા દ્રષ્ટિ અને મહાવીરનો શત્રુ છે. કારણ કે જો કર્મબંધનો આત્મા સાથે સંબંધ ન હોય તો બંધ અને મોક્ષ રહેતા નથી. બધા સિદ્ધ જ છે, બધા સિદ્ધ જ છે. માટે કર્તા કર્મ અપેક્ષાએ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી, પણ કર્મનો ઉદય એકવાર આવી જાય તો તીર્થંકરને પણ વિકાર થાય. તીર્થંકર એટલે રાજા થયા પહેલા, તીર્થંકર થયા પહેલા કર્મનો ઉદય થાય પછી આત્મા કઈ ના કરી શકે. એનો જે એને એ લોકો કે છે જથ્થો આવે છે ને, નિષેક. નિષેક. એ કર્મનો નિષેક પૂરો થાય પછી બીજો નિષેક આવે
એ તો બહુ જલ્દી જલ્દી થાય છે, એટલે આપણે સજાગ થઈ જઈએ એટલે બીજા નિષેકને મારી શકીએ. એટલે આ બધું ભ્રાંતિ એ શુષ્ક જ્ઞાનીઓ દ્વારા ઉત્પન્ન થઈ છે, જેમણે તત્વનું જ્ઞાન પ્રાપ્ત ગુરુગમથી પણ નથી કર્યું અને સાધનાથી પણ નથી કર્યું. કોઈક એવા તથાકથિત પંડિતે એમને થોડા બોલ શીખવાડી દીધા, એ બોલે છે પણ એને કઈ ભગવાનના માર્ગની કે તત્વની ખબર નથી. પણ હવે એનો કઈ ઉપાય નથી, કળિયુગમાં આવું જ હોય. એમ કૃપાળુદેવ કોઈ ક્રિયાજળ થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં, એટલે એક કર્મ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. તે માત્ર નિશ્ચય નહીંથી કરતા કર્મની અપેક્ષાએ છે, બીજી કોઈ રીતે નથી. કારણ કે નહીં તો સમસ્ત વિશ્વનો વ્યવહાર તે પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે છે એ ઉપર જ ચાલે છે. અને નિશ્ચયથી પણ, એટલે મોક્ષ માર્ગમાં પણ કોઈ પણ જીવને ત્રણ કાળ ત્રણ લોકમાં સદગુરુનો બોધ ન મળ્યો હોય તો તેને સમ્યક્ત્વ થઈ શકે નહીં. કેટલામી લબ્ધિ? 5મી કરોડ લબ્ધિ ના, પહેલી દેશના લબ્ધિ. પછી કોઈ એમ કે ત્યાં આગળ એમ કેમ કહ્યું કે તન નિસર્ગાદ અધિગમાદ્વા, તો કે આ ભાવની અપેક્ષાએ કહ્યું છે. તત્વસૂત્રમાં એવું આવે છે એક સૂત્ર, તન નિસર્ગાદ અધિગમાદ્વા. પણ અધિગમાદ્વા જે છે નિસર્ગાદ, તે આ ભાવની અપેક્ષાએ કીધું છે. માટે સદગુરુના બોધ વિના ત્રણ કાળ ત્રણ લોકમાં તીર્થંકર સહિત પણ કોઈ જીવ મોક્ષને અને મોક્ષ માર્ગને પામી શકે નહીં. એવી વિશ્વ વ્યવસ્થા છે, એ કોઈએ બનાવી નથી. તીર્થંકર એમાં કઈ ફેરફાર ન કરી શકે. એ પ્રમાણે સમજવું. ગુરુએ સેવાની આજ્ઞા આપી હોય પરંતુ તે પાળવામાં ગુરુથી દૂર રહેવાનું બને અને સત્સંગ ભક્તિ આદિમાં હાજર ન રહી શકાય તો શું કરવું? સત્સંગ ભક્તિ આદિ તથા ગુરુના પ્રત્યક્ષ પ્રવચનનો પણ લાભ લેવા જો ગુરુએ આપેલી સેવાને ગૌણ કરીએ તો તેમ કરી શકાય ખરું? એક જવાબ નહીં. એમણે જે આજ્ઞા આપી તે મુખ્ય છે, એનું પહેલા પાલન કરવું જોઈએ. એ પાલન કરવા માટે જે પ્રતિબંધ આવતા હોય તે બધા પ્રતિબંધને તોડવા માટેનો ઉપક્રમ સેવવો જોઈએ. લોક પ્રતિબંધ આવતો હોય તો લોક પ્રતિબંધને ઘટાડવો અને તોડવો. સ્વજન પ્રતિબંધ આવતો હોય તો સ્વજન પ્રતિબંધ એને ઘટાડવો અને તોડવો, એન્ડ સો ફોર્થ. શું? પરંતુ જ્યારે ન જ થાય કોઈ પણ ઉપાય, તો ત્યાં આગળ આત્મસિદ્ધિ કે છે. પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં. પણ એનો પહેલો નંબર નથી. એનો એ તો નિરુપાયતા હોય ત્યાં એ કરવું પડે છે, પણ એ રાજમાર્ગ નથી. માર્ગ તો એ છે કે એટલા માટે પરંપરામાં જે છે તે માર્ગ બરાબર છે, અપેક્ષા. એ સમ્યક નથી એટલા માટે કે અત્યારે બંને પ્રબુદ્ધ એટલા હોતા નથી. દીક્ષા આપનાર અને દીક્ષા લેનાર, પણ સિદ્ધાંત તો સાચો જ છે. એટલે દીક્ષા અને શિક્ષા બંનેનો સમન્વય કરવો જોઈએ. અકેલી દીક્ષા હોગી તો आत्मज्ञान होगा नहीं, और अकेली शिक्षा होगी तो भी आत्मज्ञान होगा. દીક્ષા અને શિક્ષાનો સમન્વય કરવો એવી ભગવાન સમયસારમાં આજ્ઞા કરી છે. વાંચી લેવો. સમયસાર કળશ 268 કે 269. સ્યાદવાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યામ. એ વાંચી લેવો પોતાની જાતે, આગળ વધેલા અભ્યાસીઓ માટે. 268 269 માટે બંને જોઈએ. સદગુરુની આજ્ઞાનું પાલન તે આગળ છે. સવારે આવ્યું હતું, સાધના તે સાધના નથી, પરંતુ સત્પુરુષની આજ્ઞાનું આરાધન કરવું તે ધર્મ છે. સાધના કરવી તે ધર્મ નથી. બધા સાધના કરે છે, વહ સાધન 12 અનંત કિયો વગેરે. એ પ્રમાણે સમજ. અને આગળ પૂછે છે કે પોતાની અનુકૂળતા ઈચ્છા પ્રમાણે ગુરુ પાસે સેવા માંગી શકાય ખરી?
એ રીતે તો ન માગી શકાય, પણ એમને રિક્વેસ્ટ કરી શકાય, હાલ મારાથી આમ થઈ શકે એમ નથી, તો આપની શું આજ્ઞા છે? હાલ મારાથી આમ થઈ શકે તેમ નથી, તો આપની શું આજ્ઞા છે? પોતે સજેસ્ટ ન કરું, હું આમ કરું, હું આમ કરું, હું આમ કરું, તો યુ આર ગાઈડિંગ ધ ગાઈડ, યુ આર ગાઈડિંગ ધી ગાઈડ. એ રીતે નહીં કરવું જોઈએ. એ બતાવે છે કે આપણી પાત્રતાની ન્યૂનતા છે. કળયુગમાં એમ જ હોય. ગુરુના ગુરુ બને એવા શિષ્યોની જ્યારે બહુલતા હોય એને કળયુગ કહેવામાં આવે. બરાબર છે. બરાબર છે, બરાબર છે. એમની આજ્ઞા પ્રમાણે સાધના કરવી. અત્યારના જમાનામાં તો એમની ઓડિયો સાંભળી શકાય, એમની વિડીયો પોતાને ઘેર બેસીને પણ દેખી શકાય, એમના ફોટા ઉપર ધારણા કરી શકાય, એમની સાથે ટેલિફોન પર કોકવાર વાતચીત કરી શકાય. અંતે છતાં તે બધા સેકન્ડ ક્લાસ સાધન છે જે તેમના આભા મંડળની જે 3 રીતે આપણે લાભાન્વિત થવું જોઈએ તે ન થાય. એમની દ્રષ્ટિ, એનો અમૃત આપણને મળે, એમના સંસ્પર્શ, એનું જે અમૃત આપણને મળે, અને એમના દિવ્ય બોધનું સીધું જે અમૃત મળે તે આપણને ન મળે. છતાં પણ ન મામા કરતા કાણો મામો સારો છે, અથવા જ્યાં સુધી શાવક અવસ્થા છે ત્યાં સુધી સંપૂર્ણ સદગુરુનું શરણ મનુષ્ય લઈ શકતો નથી, પણ લેવાની ભાવના રાખે તો જ સાચો જૈન કહેવાય. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ, જો એવો એનો અંદરનો પ્રમાણિક ભાવ હોવો, માત્ર બોલવામાં નહીં, એ દિશામાં ધીમે ધીમે ચાલવું જોઈએ. એટલે ખ્યાલ આવી ગયો? वो उनकी आज्ञा ही है. उनकी आज्ञा ऐसी है कि सेवा भी करो. उनकी आज्ञा ऐसी है कि साधर्मियों को के लिए आप खाना लेके आओ. इमरजेंसी થઈ ગઈ ને ખાખરા લાવવા પડ્યા. એકદમ 4 બસ આવી ગઈ, 4 બસ આવી ગઈ એકદમ. શું? એટલે ફોન આવ્યો કે કલાકમાં અમે પહોંચીએ છીએ. હવે 4 બસના ટાઈમ થઈ ગયો તો 6:30 વાગવા આવ્યા હતા, એટલે લઈ આવવા પડે ખાખરા. તો ખાખરા તે વખતે લેવા ગયા તો સંધ્યા વંદન રહી ગયું. તો એ પણ સેવા, એ પણ સાધનાનો જ એક અંગ છે. સેવા એ પણ સાધનાનું એક અંગ છે, પણ એમની આજ્ઞા અનુસાર થાય તો વધારે સારું અને વધારે ફળદાયી બને. એકાદ લઈએ ને. જ્ઞાનના 3 દોષ: અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ. તેનો ભાવાર્થ શું? ન્યાયની અપેક્ષા. પાણી ગરમ સ્વભાવનું છે એમ કોઈ કહેતો? બરફ આપણને દચાડે, બરફ બહુ ગરમ હોય, બરાબર છે, એ વસ્તુ અસંભવ છે. જ્યાં સૂર્ય હોય ત્યાં અંધકાર હોય, સૂર્ય પ્રકાશમાન હોય ત્યાં અંધકાર હોય એમ કોઈ કહેતો? એનું નામ શું? અસંભવ. અતિસંભવ. આત્મા અરૂપી છે એમ કે તો એ આત્માનું અવિનાભાવી લક્ષણ નથી. કારણ આકાશ પણ અરૂપી છે, ધર્માસ્તિકાય પણ અરૂપી છે, અધર્માસ્તિકાય પણ અરૂપી છે, માટે એ નિર્દોષ લક્ષણ નથી. ત્રીજું કોઈ કહ્યું? અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ. અવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અવ્યાપ્તિ. તો
જીવ રાગ દ્વેષ વગરનો છે. જીવ રાગ દ્વેષ વગરનો છે. તો એ વાત ખોટી છે, કારણ કે બધાય સંસારી જીવો રાગ દ્વેષ વાળા છે અને સિદ્ધ અને અર્યંતે જ રાગ દ્વેષ વગરના છે. અવ્યાપ્તિ એમનામાં વ્યાપ્ત થતો નથી રાગ દ્વેષ, બાકીના બધાનામાં વ્યાપ્ત થાય. તો એ પ્રમાણે ન્યાયની પરિભાષા છે એ અભ્યાસીઓ માટે છે. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દોષ એ ન્યાયની અપેક્ષાએ કોઈ પદાર્થનું લક્ષણ નક્કી કરવામાં એ ત્રણમાંથી કોઈ પણ દોષ હોય તો એ દોષ દ્વારા તે પદાર્થનો અબાધિત નિર્ણય થઈ શકતો નથી. એક સૂચના છે, અત્યારે પૂજ્યશ્રીને પીરસવાનો લાભ નીચેના મુમુક્ષુઓએ લેવો. ભાવનગર ગ્રુપના 7 સભ્યો, ભાવનગર ગ્રુપના 7 સભ્યો શ્રી મિતેશભાઈ, શ્રી વિનોદભાઈ ખરીદિયા મેનેજર સાહેબ, આજની ક્વિઝના ચારેય લીડર્સ અને માનનીય શ્રી સુભાષભાઈ સર. સુભાષભાઈ સર કીધું મેં. હા,